ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર બનાવટી ન્યૂડ ફોટા બનાવી રૂપિયાની શારીરિક સંબંધની માગણી કરનાર આરોપી સૌરભ મનોજ શર્માની જામીન અરજી ગતરોજ નામંજૂર કરવામાં આવી હતી। શહેરના ન્યૂ અલકાપુરી વિસ્તારમાં રહેતા ફરિયાદની સગીર દીકરી સાથે આરોપી સૌરભ શર્માએ તેના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર તેના બનાવટી ન્યૂડ ફોટા બનાવી ફરિયાદની સગીર દીકરીને મોકલી વાયરલ કરવાની ધમકી આપી રૂપિયા 2000ની માગણી કરી હતી। ત્યારબાદ શારીરિક સંબંધ બાંધવા દેવાની માગણી કરી હતી, જે સંદર્ભે છેડતીની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ હતી। પોલીસે આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો। ત્યારબાદ આરોપીને સેન્ટ્રલ જેલમાં મોકલી દેવાયો હતો। આરોપીની ગતરોજ જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી। આ બનાવ સંદર્ભે સગીર દીકરીના પિતા તથા એડવોકેટ ઋતુરાજ સિંહા જણાવ્યું હતું કે આવા ઇસમ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે। फरियाद ऐसी है कि जो गोल्डन चौकड़ी पे संगम होटल है दाल मखनी वाला, उसका लड़का सौरभ मनोज शर्मा वो पिछले हफ्ते 10 दिन से मेरी बेटी को ब्लैकमेल कर रहा था इंस्टाग्राम के थ्रू फेक आईडी बना के। उससे 2000 रुपये की मांगनी करी। वो हमारे सोसाइटी के अंदर तक आया है ब्लैक गाड़ी लेके, टाटा हैरियर, जिस पे नंबर प्लेट नहीं था और काली गाड़ी थी पूरी, कांच वाच सब ब्लैक था। और बेसमेंट में आके लड़की से 2000 रुपये की मांग की है और उसके बाद उसके साथ संबंध बनाने के लिए फोर्स किया है। उसके बाद हम लोगों ने 100 नंबर पे फ़ोन किया, 112 नंबर पे वो कॉल गया, फिर पुलिस आई, हम लोगों ने पुलिस स्टेशन में रिटर्न कंप्लेंट दे दिया। फिर उसके 2-3 दिन बाद पुलिस ने वो आरोपी को ढूंढ के FIR बनाया। ये बहुत एक घिनौना काम किया है उसने। ऐसे लोगों को कोर्ट को छोड़ना नहीं चाहिए, कड़ी से कड़ी सज़ा देनी चाहिए, क्योंकि ये छोटी बच्चियों के साथ ऐसा कर रहा है और भी उसने कई लड़कियों के साथ करा है, ऐसा उसने पुलिस स्टेशन में बोला था। અને આ જે બનાવ માટે આપણે અહીંયા ભેગા થયા છે, આ બનાવ એકચ્યુઅલી ચાલુ થયું છે ગયા મહિનાના 28 થી 30 તારીખની આસપાસમાં। આ જે આરોપી છે સૌરભ મનોજ શર્મા, એ આઈ ગેસ એક હાઈવે પર ફેમસ હોટલ છે સંગમ કરીને, એમના છોકરો છે। અને આ જે આરોપી છે એ જે વિક્ટિમ હતી એના ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ પરથી એમનું ફોટો ડાઉનલોડ કરી એ ફોટોને AI થ્રુ એડિટ કરી ન્યૂડ બનાવી આ છોકરીઓને બ્લેકમેલ કરી રહ્યા હતા। એ અહીંયા બી એ રોકાયા નહીં, એના પછી એ આ વિક્ટિમને એમના ફ્લેટ પર જોર જબરદસ્તી મળવા ગયા। જે ગાડીમાં નંબર પ્લેટ વગરની ગાડી, આખી ગાડીનો કાચ બ્લેક, એવી ગાડી લઈને એ વિક્ટિમને ત્યાં જોર જબરદસ્તી મળવા ગયા। ત્યાં જઈને 2000ની માગણી કરી છે દર મહિને। એ માગણી પૂરું ના થતાં એ વ્યક્તિએ આ વિક્ટિમને બેક સીટ પર મારા જોડે તું એકવાર આવીને સૂઈ જા આવી વાર્તા કરતાં એ છોકરી ગભરાઈ ગઈ, ડરી ગઈ અને ભાગતા ભાગતા એક ગેટ પાસે વોચમેન પાસે ગઈ। એટલામાં આરોપી ગાડી લઈને ત્યાંથી નાસી ગયો છે। એના પછી અમે ત્યારે 100 નંબર પર કોલ કરી અમે પોલીસમાં ફરિયાદ આપી છે એ દિવસે 6 તારીખે રિટર્નમાં। એના પછી 2-3 દિવસની અંદર આરોપીનું અટક થયું છે। આરોપીને અટક થયા પછી એમને ગઈકાલે જામીન અરજી એમની કોર્ટમાં દાખલ કરી હતી। એ જામીન અરજી ગઈકાલે નામંજૂર કરી છે કોર્ટે। અને એમને હવે આ જે અક્યુઝ છે એ આ એનું પહેલી વાર્તા નથી। આના પહેલાં બી આ એક છે ને જાતનો રેગ્યુલર આ ક્રાઇમ કરી રહ્યો છે। આના પહેલાં બી એક છોકરી જોડે એને આવી કૃત્યો કર્યા છે, જેના અમે પુરાવા પોલીસને હાર્ડ કોપીમાં સબમિટ કરેલા છે કે આ વિક્ટિમ સિવાય બી પહેલાંના વિક્ટિમો છે, તો આ તપાસ પ્રોપર રીતે થાય એની અમે પોલીસને રિક્વેસ્ટ કરીએ છીએ, જેનાથી આગળ કોઈ બી આવા નાના છોકરીઓ હેરાન થયા હોય તો એ બધી માહિતી, એ બધા ડિટેલ્સ, એ બધા સ્ટોરીઝ બહાર આવવા જોઈએ।